હેલો, ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. થેન્ક યુ એન્ડ સોરી બંને એક સાથે કહીશ. બિકોઝ થેન્ક યુ એના માટે કે જ્યારે કોરોના ટાઈમ હતો અને લોકડાઉન ટાઈમ હતો ત્યારે હું ઓનલાઈન મારા સ્ટુડન્ટને ભણાવતો હતો અને એના રેકોર્ડિંગ વિડીયો મેં યુટ્યુબ પર મૂકેલા કે એ લોકો સ્ટુડન્ટને કામ લાગે, બસ એ જ ઇન્ટેન્સિવથી, બીજો કોઈ નહીં. બટ મેં જોયું છેલ્લા 2-3 વર્ષથી અને સ્પેશિયલી આ 2024-25ના બેચમાં તો ઘણો બધો મને એનો રિસ્પોન્સ મળ્યો. તો થેન્ક યુ એના માટે. અને સોરી એના માટે કે ભાઈ તમે લોકોએ ઘણા બધાએ કમેન્ટ્સ કરેલી કે ભાઈ જે કન્ટેન્ટ છૂટી ગયું છે, સર જે કન્ટેન્ટ મિસ થઈ ગયા છે તે હવે મૂકો. તો મારું બિઝી શિડ્યુલ ચાલતું હતું અને મેં એક પ્રોજેક્ટમાં બિઝી હતો. અત્યારે પણ પ્રોજેક્ટમાં તો બિઝી તો છું જ, બટ હવેથી વીકમાં 1-2 વાર તમારા જે થિયરી પોર્શનનો કન્ટેન્ટ બાકી છે તે કવર કરીશ. અને પહેલાં આજે તો આપણે પ્રેક્ટિકલ શીખી લઈશું. તો આજના પ્રેક્ટિકલમાં આપણે શીખીશું કે ભાઈ લિંકિંગ કેવી રીતે કરવાનું એક પેજથી બીજા પેજ પર. તો આમ તો મેં આના 2 વિડીયો બનાવી દીધેલા છે આ ટોપિક પર. પહેલાં એક ડિઝાઇનિંગ પાર્ટ છે, સેકન્ડ એક તમારું બિલનું પાર્ટ છે. બટ આ લિંક કેવી રીતે આપવાની તે મિસિંગ હતું અને તમે મને કમેન્ટમાં પૂછેલું બી કે સર આ લિંક કેવી રીતે આપવાનું. બટ મેં એનું રિપ્લાય અથવા મેં એનો ફર્ધર વિડીયો નહીં બનાવેલો. બટ હવેથી ટ્રાય કરીશ કે ડેફિનેટલી આગળ આપણો આ વિડીયો સિરીઝ કન્ટિન્યુ જ રહે અને પ્રેક્ટિકલ તો કવર કરીશું જ, એઝ વેલ એઝ થિયરી પણ આપણે જેટલું બને એટલું કવર કરીશું અને તમને સારા બોર્ડમાં 90+ માર્ક્સ લાવવાની હું તમને પ્રિપેરેશન કરાવીશ. સો લેટ સ્ટાર્ટ. બસ એક જ રિક્વેસ્ટ છે કે તમને મારું ટીચિંગ સ્ટાઇલ ગમતું હોય તો લાઇક કે કમેન્ટ નહીં, હું તમને એવું નહીં કહેતો કે લાઇક કરો કે કમેન્ટ કરો. બસ એક રિક્વેસ્ટ કરીશ, તમારા ફ્રેન્ડ સર્કલમાં, તમારા ક્લાસમેટમાં એને શેર કરજો. ઓકે, સો લેટ સ્ટાર્ટેડ. ઓકે, સેકન્ડ થિંગ, નોર્મલી પ્રેક્ટિકલ પેપર 2 કલાકનું હોય છે અને એને તમે આવી રીતે ડિવાઈડ કરી શકો કે ભાઈ 1 કલાકમાં તમારું વેબસાઇટ ને બધાનું કામ થઈ જવું જોઈએ, બાકીનું 1 કલાક તમારું જાવા અને એ બધાના પ્રેક્ટિકલમાં જવું જોઈએ. તો 1 કલાકના વેબસાઇટમાં બી તમારે ટ્રાય કરવાનું કે ભાઈ 25 મિનિટમાં તમારી વેબસાઇટ લિંક સાથે રેડી થઈ જવી જોઈએ. તો આમ તો મેં ડિઝાઇનિંગ વાળો પાર્ટ પહેલાં બનાવેલો જ છે, બટ તમને ટાઈમ કેવી રીતે મેનેજ કરવાનું એના માટે પાછો એક ડિઝાઇનિંગ પાર્ટથી વિડીયો બનાવું છું અને પછી લિંક આપતા શીખવાડું છું. જો તમને ડાયરેક્ટ લિંકવાળું શીખવું હોય તો ડોન્ટ વરી, તમે ડાયરેક્ટ લિંકવાળું ફાસ્ટ ફોરવર્ડમાં જઈને લિંકવાળા પોર્શન પર આવી જજો. ઓકે, તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ, બહુ વધારે ડિલે નથી કરવું. લેટ સ્ટાર્ટ. પહેલાં આપણે ઓબ્વિયસલી કમ્પોઝર ઓપન કરવું પડે. તો કમ્પોઝર આપણા પીસીમાં ઓલરેડી ઇન્સ્ટોલ જ છે. તો આપણે આપણા સ્ટેપ ચાલુ કરીએ. તો એઝ યુ નો સૌથી પહેલું સ્ટેપ આવે કે ભાઈ એક ટેબલ મૂકવું પડે, રાઈટ? તો આપણે ટેબલ ક્યાંથી મૂકીશું? તો ટેબલ, ઇન્સર્ટ અને ટેબલ. આપણે 1 બાય 1નું એક મોટું ટેબલ મૂકી દઈશું. આ ટેબલને આપણે ફૂલ સ્ક્રીન પર આવી રીતે કવર કરી લઈશું, રાઈટ? હવે શું કરીશું? તો ભાઈ હવે સેકન્ડ થિંગ છે કે બીજું એક ટેબલ મૂકીએ. તો ઇન્સર્ટમાં જઈશું, ટેબલ મૂકીશું, બીજું ટેબલ મૂકીશું જેમાં આપણે 1 બાય 2 એટલે કે 1 રો અને 2 કોલમ વાળું પોર્શન મૂકીશું. હવે તો આપણે આટલા પાર્ટને થોડું અંડર લઈ લઈએ અને ત્યાં એક ઇમેજ મૂકી દઈએ ફટાફટ. તો જો ઇમેજવાળું આઇકોન ક્યાં છે આપણું? આ રહ્યું. અને ઇમેજવાળા આઇકોન પરથી અહીંયા ફાઇલ લોકેશનમાં જઈને આપણે એક ઇમેજ મૂકી દઈએ. તો મેં ઓલરેડી ઇમેજ ડાઉનલોડ કરી રાખેલી છે. કદાચ તમારા સ્કૂલના પીસીમાં ઇમેજ નહીં પણ હોય તો તમે રેન્ડમલી કોઈ પણ ઇમેજ મૂકી શકો છો. અહીંયા ડોન્ટ યુઝ અલ્ટરનેટિવ ટેક્સ્ટ પર સિલેક્ટ કરજો, ડાયમેન્શનમાં આવજો. કસ્ટમ સાઇઝ આટલી ઓકે છે, તમે તમારા પ્રમાણે એને લાર્જ, સ્મોલ, વોટેવર જે કરવું હોય કરી શકો. અહીંયા તમને જે વેબસાઇટ પૂછી હોય તેના વિશે થોડું લખી દેવાનું. તો હું અહીંયા નોર્મલી આપણું બુકમાં જે આપેલું છે સ્કૂલ પ્લાઝા એ જ લખીએ. અને આ સ્કૂલ પ્લાઝા ફોન્ટને થોડા મોટા કરવા હોય તો આપણે એને સિલેક્ટ કરી દઈશું અને આપણે ઉપરથી આ આઇકોનને 2-3 વાર ક્લિક કરી દઈશું. અહીંયા એના વિશે એક લાઈન લખી દઈશું. તો અબાઉટ સ્કૂલ ઓર વોટેવર જે આપણે આપવું હોય. અચ્છા, એને બેકગ્રાઉન્ડ કલર આપવો હોય તો રાઇટ ક્લિક કરવાનું, ટેબલ ઓર સેલ બેકગ્રાઉન્ડમાં આવવાનું, ત્યાં અહીંયાથી ટેબલ સિલેક્ટ કરી દેવાનું અને તમારે જે બેકગ્રાઉન્ડ કલર આપવો હોય તે આપી દેવાનો. નોર્મલી હું આ આપું છું, તમને જે કલર આપવો હોય એ તમારી ચોઈસ છે. ચલો સેકન્ડ પાછું એક ટેબલ ઇન્સર્ટ કરાવીએ. ઇન્સર્ટ ટેબલ અને અહીંયા આપણે 2 બાય 2નું ટેબલ લેતા હતા. અચ્છા, આ વાળા પર્સનને આપણે થોડું હજુ નાનું કરી દઈએ. અહીંયા આપણે કેટેગરીઝ લખી દઈએ અને અહીંયા આપણે ન્યૂ પ્રોડક્ટ લખી દઈએ. હવે ઘણીવાર તમે સવાલ રીડ કરજો. આના પછીના વિડીયોમાં હું એવું હોય ને તો તમે મને કમેન્ટમાં કહેજો કે સર પ્રેક્ટિકલ મોડેલ પેપરનું એક વિડીયો બનાવો. તો હું એક મોડેલ પેપર તમને બતાવીશ કે કેવી ટાઈપનું પ્રેક્ટિકલ તમને પૂછાઈ શકે છે.
કેટલું એનું વેઇટેજ હોય છે ને કેવી રીતે તમે એને ક્રેક કરી શકો છો. તો તમે મને કમેન્ટમાં કહેજો અગર ઇન્ટરેસ્ટેડ હો તો હું એનો પ્રેક્ટિકલ મોડેલ પેપર બી આજકાલમાં એવું હોય તો મૂકી દઈશ, રાઈટ. તો તમને અગર સવાલમાં પૂછ્યું હોય કે ભાઈ ગુજરાત ટુરિઝમ વિશે બનાવો, તો અહીંયા મેનુ ને અહીંયા પછી બીજું ઓપ્શન આવશે, રાઈટ. એટલે ડિપેન્ડ કરે છે કે તમે કઈ રીતે યુઝ કરો છો. તો આ કેટેગરીને આપણે સિલેક્ટ કરીએ, એના અંદર આપણે એને બેકગ્રાઉન્ડ કલર આપી દઈએ. તો બેકગ્રાઉન્ડ કલર આપવા માટે આપણી પાસે ઓપ્શન હતો ને કે ભાઈ ટૂલ્સમાં જઈને, સોરી ટૂલ્સમાં નહીં, ફોર્મેટમાં જઈને ટેક્સ્ટ કલરમાં જઈને જે કલર તમારે સિલેક્ટ કરવો હોય તે તમે કરી શકો. એ અહીંયા ન્યૂ પ્રોડક્ટમાં બી ટૂલ્સમાં જઈને, સોરી ફોર્મેટમાં જઈને ટેક્સ્ટ કલર અને જે કલર તમારે આપવો હતો તે. ચલો કેટેગરીમાં ઘણી બધી સ્કૂલમાં અહીંયા ટેબલ મુકાવે છે, તમે બી મૂકવું હોય તો મૂકી શકો. તો મેં મારા વિડીયોમાં ટેબલ નહીં મૂકાવેલો, મેં ડાયરેક્ટ હોરિઝોન્ટલ લાઈન લઈ લીધેલી, એનાથી મેનુ કદાચ વચ્ચે આવેલું. બટ તમારા બુકમાં એ મેનુ અહીંયા છે તો મેં એક અહીંયા 1 by 1નું ટેબલ મૂકી દઉં છું ને અહીંયા મેં મેનુ બનાવતો જાઉં છું. બટ મેનુ બનાવતા પહેલાં હજુ અહીંયા એક ટેબલ લઈ લઈએ આપણે 3 by 3નું, જે આપણી મેન કન્ટેન્ટને બધું દેખાશે. ઓકે, હવે શું કરીશું તો બધું કન્ટેન્ટ સેન્ટરમાં આવવા માટે પહેલા સેલને સિલેક્ટ કરીશું, પછી શિફ્ટ દબાવીને છેલ્લા સેલને સિલેક્ટ કરીશું અને બધાને સેન્ટરમાં આવી રીતે આ જે સેન્ટર અલાઇનમેન્ટ છે ને એના પર ક્લિક કરી દઈશું. હવે અહીંયા આપણે એક ઇમેજ મૂકીને જોઈશું. તો ઇમેજમાં જઈશું અને એક ઇમેજ અહીંયાથી આપણે લઈ લીધું. ડોન્ટ યુઝ અલ્ટરનેટિવ તો કરવાનું જ, ઓકે આપી દઈશું. આને જ કોપી પેસ્ટ કરી દઈશું 9 વખત. તો જો Ctrl+C, 2, 3, 4, 5, 6, એટલે જેટલા 9 બોક્સ આપણે જે બનાવેલા ને એમાં બધા ઇમેજ આપણે કોપી પેસ્ટ કરી દઈશું, રાઈટ. આ સ્ટેપ એટલા માટે તમને બતાવું છું કે ઘણીવાર કેવું હોય કે તમારી પાસે 1 કલાકમાં આખી વેબસાઇટ બનાવીને રેડી થવાનો ટાઈમ બી ઓછો પડતો હોય. તો હું તમને કહું છું કે આવી રીતે થોડું સ્માર્ટ વર્ક કરો, રાઈટ. હવે જો આના પર ડબલ ક્લિક કરો અને સેકન્ડ ઇમેજ સિલેક્ટ કરી દો, ઓકે આપી દો, પાછું ડબલ ક્લિક કરો, થર્ડ ઇમેજ સિલેક્ટ કરો. એવી રીતે તમારે જેટલા ઇમેજ આપવા હોય, મેં અહીંયા આવીશ અને આવી રીતે ઇમેજને રિપ્લેસ કરીને 4th ઇમેજ આપી દઈશ. પછી ઘણીવાર એવું હશે કે કદાચ તમારી સ્કૂલમાં ઇમેજ નહીં હોય તો રેન્ડમલી કોઈ બી ઇમેજ લેશો તો આવી રીતે સાઇઝના ઇસ્યુ આવશે. તો એ સાઇઝના ઇસ્યુ માટે પહેલાં તો Ctrl+Z કરી નાખો અને પછી એને આવી રીતે ડબલ ક્લિક કરીશું. આ ઇમેજ અહીંયાથી સિલેક્ટ કરીશ 5th નંબરનું, ને અહીંયા જો ડાયમેન્શન ઓપ્શન છે ને ત્યાં કસ્ટમ સાઇઝમાં જઈને આપણે એને 200 યા 250 તમારે જે પ્રમાણે આપવું હોય તે પ્રમાણે તમે સેટ કરી દેજો. તો એ તમને સાઇઝના ઇસ્યુ નહીં આવવા દે. જો અહીંયા હવે 6 નંબરમાં બી બધામાં ધ્યાન રાખવાનું, આવી રીતે કસ્ટમ સાઇઝ કરીને 200 યા 250 તમારે જે થતી હોય સાઇઝ તે લઈ લેવાની. ઓકે, તો અહીંયા હવે 7 નંબર, ડાયમેન્શન, કસ્ટમ સાઇઝ અને 200, અને પાછું અગેન આ નંબરની ઇમેજ. તો અહીંયા આપણે 8 નંબરની ઇમેજ, ડાયમેન્શનમાં કસ્ટમમાં આપણે 200 કરી દઈએ અને લાસ્ટવાળી આપણે ચેન્જ કરી દઈએ તો 9 નંબરની ઇમેજ. આ બધી ઇમેજ જો તમને જોઈતી હોય તો તમે મને મેસેજ કરજો, હું તમને એવું હોય તો ટેલિગ્રામ પર આ ઇમેજ પ્રોવાઈડ કરી દઈશ. અને હા, મેં એક વોટ્સઅપ ચેનલ બી બનાવેલી છે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તમે ફટાફટ એ લિંકમાં જોઈન થઈ જજો. તો જ્યારે જ્યારે હવે નવો વિડીયો અપડેટ થશે થિયરી કે પ્રેક્ટિકલના પોઈન્ટ ઓફ વ્યૂ, અને ઓબ્વિયસલી ગુજરાતી ને ઇંગ્લિશ મીડિયમ બંને માટે હવે સેપરેટ બનાવીશ, તો એ તમને ફટાફટ મળી જાય. ઓકે, તો એ ચેનલમાં તમે બી જોઈન જજો અને તમને કીધું તેમ તમારા ફ્રેન્ડ સર્કલમાં, તમારા ક્લાસમેટમાં સ્ટુડન્ટ્સને બી જોઈન કરાવજો. બસ આટલી મારી રિક્વેસ્ટ છે. તો મને ઇન્સ્પિરેશન મળશે નવા નવા વિડીયો બનાવવા માટે, રાઈટ. ચલો, તો આપણે 9 ઇમેજ મૂકી દીધા. હવે મેઇન પાર્ટ જે છે તે લિંકિંગનું છે, રાઈટ. તો ડિઝાઇનિંગ તો મેં આગળ મૂકેલું, હવે આપણે લિંક શીખીએ. તો પહેલાં અહીંયા આપણે મેનુ બનાવી દઈએ. તો ઓબ્વિયસલી પહેલું મેનુ તો શું છે? સ્કૂલ બેગ્સ. ઓકે, તો અહીંયા આપણે પહેલો ઓપ્શન આપી દઈએ સ્કૂલ બેગ્સ. હવે આપણે શું કરતા હતા? એક ઇન્સર્ટ કરીને હોરિઝોન્ટલ લાઇન આપતા હતા, પછી આપણે એન્ટર આપીને કરતા હતા વોટર બોટલ. તમને એક્ઝામમાં જે રીતે પૂછવું હોય તે પ્રમાણે. હવે ગુજરાત ટુરિઝમનું પૂછવું હોય તો પહેલાં અબાઉટ ગુજરાત, પછી ગુજરાતની લોકેશન, સારા સારા ફરવા લાયકના સ્થળ મૂકી દેવાના, ઐતિહાસિક વસ્તુની લિંક મૂકી દેવાની. એનું ઇમેજ નહીં હોય તો કંઈ નહીં, બટ એનું કન્ટેન્ટ મૂકી દેવાનું, રાઈટ. તો એ રીતે તમે ફટાફટ તમારા રીતે થોડું લોજિક ચલાવીને એ કામ તમે કરી શકો છો. વોટર બોટલ છે, પછી આપણે ફાઇલ્સ એન્ડ ફોલ્ડર્સ, આવું એક મેનુ આપી દઈએ. આપણે 5 જ લિંકવાળું બનાવીએ અત્યારે. પછી પાછું હોરિઝોન્ટલ લાઇનમાં જઈને આપણે આપી દઈએ બુક્સ, પછી પાછું ઇન્સર્ટમાં જઈને હોરિઝોન્ટલ લાઇનમાં જઈને આપણે આપી દઈએ એક રજિસ્ટ્રેશન પેજ. હવે કેવું હોય કે આ રજિસ્ટ્રેશન પેજને લિંક કરો તો આપણું પેલું જે પહેલા સવાલમાં પૂછવું હોય કે ભાઈ રજિસ્ટ્રેશન પેજ કઈ રીતે બનાવવાનું,
એ વાળું મૂકી દેવાનું એટલે ફટાફટ તમને એ માર્ક્સ થઈ જાય. હવે આ ટેબલના આઈટમ સિલેક્ટ કરીને તમે એને ઉપર આવી રીતે મૂકી શકો, જો આવી રીતે. તો એનાથી શું થાય, તમારું ટેબલ પ્રોપર સ્ટ્રક્ચરમાં આવશે. હવે જે આટલો ગેપ છૂટે છે, ડોન્ટ વરી, એ ગેપનો કોઈ એટલો આમ ઇસ્યુ તો નહીં થવાનો. તો તમે નીચેથી એને આવી રીતે લઈ શકો છો કે ભાઈ આ જો આ જે અહીંયા સાઈડ પર છે ને, એ તમે આવી રીતે લઈને એને ઉપર તક લઈ જઈ શકો છો. આમ તો એવું કોઈ જોવાનું નથી કે ભાઈ તમારું મેનુ ઉપર આવ્યું કે નીચે આવ્યું. મેન કન્ટેન્ટ શું છે ભાઈ, તમારું પ્રેક્ટિકલ થવું જોઈએ, રાઈટ? તો ઘણા બધા સ્ટુડન્ટ એમાં કન્ફ્યુઝ થાય, સર કે અમારા બુકમાં તો આ ટેબલ અહીંયા વચ્ચે આપેલા છે અને તમારું તો અહીંયા સાઈડ પર આવ્યું છે. તો દેટ ઇઝ નોટ મેન કન્સર્ન. ઓકે, ચલો બ્રાઉઝ કરીને આપણે આઉટપુટ જોઈએ. તો જ્યારે આપણે બ્રાઉઝ કરીશું તો ફાઇલ સેવ કરવાનું પૂછશે. તો જે પહેલી ફાઇલ છે એ ઇન્ડેક્સ નામથી સેવ કરવાની. ઘણીવાર એમસીક્યુમાં બી પૂછાય કે જ્યારે આપણે કોઈ વેબસાઇટ બનાવીએ અને જે પહેલું પાનું હોય, પ્રથમ પાનું, ફર્સ્ટ પેજ, તો એને કયા નામથી ઓળખાય? તો ઇન્ડેક્સ નામથી ઓળખાય. જેવું આપણે એને સેવ કરીશું તો મેં ઓલરેડી અહીંયા એક વેબસાઇટ નામનું ફોલ્ડર બનાવેલું છે, તો અહીંયા બીજું વેબસાઇટનું ફોલ્ડર બનાવી દઉં છું. એક્ઝામ્પલ નામનું એક બનાવી દઉં છું, ચલો. અને ફાઇલનું નામ શું આપું છું? ઇન્ડેક્સ ડોટ એચટીએમએલ કરવાની જરૂર નથી, કેમ તો નીચે એચટીએમએલ ફાઇલ્સ છે જ. એને સેવ કર્યું. હવે બ્રાઉઝ પર ક્લિક કરીશ તો આપણે આઉટપુટ જો તમે બ્રાઉઝરમાં જોઈ શકો છો, રાઈટ? હવે જે લિંક આપવાનું છે તે અહીંયાથી સ્ટાર્ટ થશે. તો અહીંયાથી આપણે જોઈશું કે કઈ રીતે લિંક આપીશું. વોટર બોટલ પર ક્લિક કરો તો કઈ રીતે વોટર બોટલ આવે. ફાઇલ એન્ડ ફોલ્ડર પર ક્લિક કરો તો ફાઇલ એન્ડ ફોલ્ડર કઈ રીતે લાવીશું તે જોઈશું. આપણે એક બેકગ્રાઉન્ડ કલર આપી દઈએ આપણા પેજને. તો ચલો સ્ટાર્ટ કરીએ. પહેલું પેજ તો આપણું ઇન્ડેક્સ જ છે, તો એના આઈટે સિલેક્ટ કરી દઈએ. અહીંયા ઉપર જો આ લિંક વાળું ઓપ્શન છે એના પર ક્લિક કરીશું. આ ફાઇલમાંથી આપણે પહેલું જે પેજ બનાવેલું ઇન્ડેક્સ એને જ સિલેક્ટ કરી દઈશું. સિમ્પલ. ઓકે આપી દઈશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અહીંયા ફાઇલનો આઇકોન જો રેડ છે, મતલબ ફાઇલ હજુ સેવ નહીં થઈ. કંટ્રોલ એસ કરીશું તો આપણી ફાઇલ સેવ થઈ ગઈ, રાઈટ? તો આ પહેલી લિંક અપાઈ ગઈ. ચલો સેકન્ડ લિંક, વોટર બોટલને સિલેક્ટ કરીશું, લિંકમાં આવીશું, ફાઇલ આઇકોનને ક્લિક કરીશું. પણ હવે તો કોઈ પેજ જ નથી. તો આપણે પેજ બનાવવાના છે, તો હવે કોઈ પેજને સિલેક્ટ કરવાની જરૂર નથી. અહીંયા લખી દેવાનું p2.html. આમ તો તમે વોટર બોટલ ડોટ એચટીએમએલ લખી શકો, બટ હું સિમ્પલ યાદ રાખવાની ટેકનિક પ્રમાણે એને p2.html થી સેવ કરી દઉં છું. યાદ રાખજો, આ ફાઇલ હજુ આપણે બનાવી નથી. ઓકે, ચલો ત્રીજું બી એવી રીતે જ કરીશું. થર્ડ વાલાને બી અહીંયા લિંક ઓપ્શનમાં જઈશું ને અહીંયા આપણે શું કરીશું? p3.html. ફોર્થ વાલામાં બી અગેન લિંકમાં જઈશું અને શું કરીશું? p4.html. ઓકે, સ્પેલિંગ ખાસ ધ્યાન રાખજો. HTM અથવા HTML બંને ચાલે. એના સિવાય કોઈ સ્પેલિંગમાં ભૂલ હશે તો આઉટપુટ પ્રોપર નહીં આવે. સેવ કરી લે ફાઇલને. જો હજુ મતલબ આ સેકન્ડ પર ક્લિક કરીશું તો આઉટપુટ નહીં આવે, જો આવી રીતે એરર આવશે. કેમ? કેમ તો હજુ આપણે એવી ફાઇલ બનાવી નથી. ચલો તો P1, P2, P3, P1 તો નહીં આપવાનું, એટલું ઇન્ડેક્સ જ છે. P2, P3, P4 અને P5 વાળું રહી ગયું. નોર્મલી આ રજિસ્ટ્રેશનનું પેજ આપણે જે પહેલા સવાલમાં મૂકીશું કે ભાઈ વેલિડેશન મૂકો અને CSS અપ્લાય કરો, એ ફોર્મને સિલેક્ટ કરવાનું છે, એટલે હું એને નહીં મૂકતો. તો આટલું કામ આપણું થઈ ગયું. હવે ફાઇલમાં જઈને એકવાર પહેલાં અહીંયા ચેક કરી લો સેવ છે ને? હા સેવ છે. તો હવે ફાઇલમાં જાઓ અને સેવ એસમાં જાઓ અને અહીંયા નામ આપો P2. શું નામ આપો? P2. ચલો સેવ કરી દો. એવી રીતે પાછા ફાઇલમાં જાઓ, સેવ એસમાં જાઓ, અહીંયા ફાઇલનું નામ આપો P3, રાઈટ? ને પાછા ફાઇલમાં જાઓ, સેવ એસમાં જાઓ ને અહીંયા નામ આપી દો P4. તો જો આપણા ફોલ્ડરમાં હવે તમે જોશો ને તો ડી ડ્રાઈવમાં મેં ફહદ નામના ફોલ્ડરમાં એક્ઝામ્પલમાં જો તમે ઇન્ડેક્સ જે પહેલાં બનાવેલું તે P2, P3 ને P4 અત્યારે કોપી પેસ્ટ કર્યું તે. હવે આપણે જે પેજ પર ક્લિક કરીશું ત્યાં નોર્મલી ઇમેજ બદલવું પડે. તો જો ફાઇલમાં જઈશું, ઓપન ફાઇલમાં જઈશું, એમાં આપણે પહેલાં P2 સિલેક્ટ કરી દઈશું. તો જો પહેલાં તો આપણને ખબર કઈ રીતે પડશે આ P2 પેજ છે? તો ઉપર અહીંયા ટાઇટલ બારમાં જોશો તો અહીંયા P2 લખેલું છે, પણ અહીંયા શું લખેલું છે? ઇન્ડેક્સ. તો આને બદલી કાઢીએ. કેવી રીતે બદલીશું? ફોર્મેટમાં જઈશું અને અહીંયા તમને ટાઇટલ કરીને એક ઓપ્શન દેખાશે, પેજ ટાઇટલ કરીને. તો પેજ ટાઇટલ એન્ડ પ્રોપર્ટી છે ને, ત્યાં ઇન્ડેક્સની આપણે શું કરી દઈશું? P2. એટલે આપણને ખબર પડે હા આ આપણું P2 પેજ છે. તો આપણે શું કરીએ? ઇમેજ, અત્યારે મારી પાસે ઇમેજ તો નથી, કદાચ તમારા સ્કૂલમાં બી ઇમેજ નહીં હોય, તો આપણે થોડા ઇમેજ કટ કરી નાખીએ અને આનું બેકગ્રાઉન્ડ ચેન્જ કરી નાખીએ આ ટેબલનું. તો એના પર રાઇટ ક્લિક કરીશું અને ટેબલ ઓર બેકગ્રાઉન્ડ વાળું જે ઓપ્શન છે ને ત્યાંથી આપણે ટેબલમાંથી કોઈ એકાદ બેકગ્રાઉન્ડ કલર લઈ લઈશું.
તો યાદ રાખજો આ આપણું કયું પેજ થઈ ગયું? P2. ચલો Ctrl+S કરીએ, સેવ કરી લઈએ. ચલો પાછું ફાઇલમાં જઈશું, ઓપન ફાઇલ કરીશું અને P2 ની જગ્યા પર શું કરીશું હવે? P3. ક્યાં જઈશું હવે? ફોર્મેટમાં શું કરીશું? પેજ ટાઇટલ ચેન્જ કરી નાખીશું. અહીંયા આપણે હવે P3 કરી નાખીએ, રાઈટ. અને બેકગ્રાઉન્ડ કલર ચેન્જ કરી દઈએ એટલે આપણને ખબર પડે હા ભાઈ આપણે P3 પેજ પર છે. હા સોરી, આપણે બેકગ્રાઉન્ડ કલરમાં એક વસ્તુ અહીંયા ટેબલ સિલેક્ટ કરવાનું ભૂલી ગયા ને એટલે આપણું બેકગ્રાઉન્ડ નહીં આવ્યું. જો આવી ગયું અને કોઈ એકાદ ઇમેજ આપણે ડિલીટ કરી નાખીએ તો આપણને ખબર પડે કે આ P3 પેજ છે. અને એવી રીતે P4, તો ફાઇલમાં જઈશું, ઓપન ફાઇલ કરીશું, P4 વાળી ફાઇલને સિલેક્ટ કરીશું. અહીંયા તો ઇન્ડેક્સ લખેલું જ આવ્યું તો એને ચેન્જ કઈ રીતે કરીશું? ફોર્મેટમાં ક્યાં જઈશું? પેજ ટાઇટલ, ને અહીંયા શું કરી દઈશું? P4. તો આપણને ખબર પડે હા ભાઈ આ P4 પેજ છે. તો એમાં આપણે લાસ્ટ વાળી ઇમેજ કાઢી નાખીએ બધી અને અહીંયા કોઈ બેકગ્રાઉન્ડ કલર સેટ કરી દઈએ તો રાઈટ ક્લિક, ટેબલમાં આવી જઈશું, અહીંયા ટેબલ સિલેક્ટ કરીને કોઈ બી બેકગ્રાઉન્ડ કલર આપી દઈશું. ચલો હવે આપણે ચેક કરીએ કે આપણી લિંક બરાબર પ્રોપર વર્ક કરે છે કે નહીં. તો બ્રાઉઝ પર ક્લિક કરીશું. જો અત્યારે કયું છે? P4. કેવી રીતે ખબર પડી? ઉપર URL થી, રાઈટ. જો આ P4 છે. મેં જેવું સ્કૂલ બેગ્સ પર ક્લિક કરીશ તો આપણું હોમ પેજ આવી ગયું. જેવું હું વોટર બોટલ પર ક્લિક કરીશ તો જો આપણું સેકન્ડ પેજ આવી ગયું. ફાઇલ એન્ડ ફોલ્ડર પર ક્લિક કરીશ તો આપણું થર્ડ પેજ આવી ગયું. તો ભાઈ આટલી ઇઝી રીતથી આપણે લિંક કરી શકીએ ને 25માંથી 25 માર્ક્સ લાવી શકીએ. એટલે વેબસાઇટ બનાવો અને આવી રીતે લિંકિંગ કરો તો ડેફિનેટલી તમને એમ સમજો કે અગર ફેકલ્ટી સારા હશે તો તમને ડેફિનેટલી એટલીસ્ટ 22-23 માર્ક્સ તો તમારા HTML CSSમાં કવર થઈ જશે, રાઈટ. હવે વાત થઈ ભાઈ આપણી કે ભાઈ જાવામાં કેવી રીતે કરીશું. તો તમે કમેન્ટમાં કહેજો, હું તમને મોડેલ બતાવીશ અને જાવામાં થોડી ટેકનિક બતાવીશ. ઓકે, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને મેં કીધું એમ તમારા ફ્રેન્ડ સર્કલ ક્લાસમેટમાં એને શેર કરજો. ઓકે, કંઈ નહીં ખબર પડી હોય તો એકવાર પાછો શાંતિથી વિડીયો જોજો. એક જ સ્ટેપને ફોલો કરશો ને તો તમને 2 વાર 3 વાર જોશો તો આવડી જશે. ઓકે, થેન્ક યુ, હેવ અ નાઇસ ડે. કોઈ ક્વેરી હોય તો તમે મને કમેન્ટમાં કહેજો, હું ડેફિનેટલી એને